પાણીપુરીની પૂરી બનાવીશું અને એકદમ ક્રન્ચી તથા ફરસી અને ચોક્કસ માપ સાથે બનાવીશું. તો એને માટે આ અડધો કપ જેટલો મોટો રવો આવે છે ને એ લીધો છે. 2 ટેબલ સ્પૂન ઘઉંનો રોટલીનો લોટ અને 1 ટેબલ સ્પૂન મેંદો લઈશું. ચોક્કસ માપ સાથે પાણી લઈશું અને આ રીતે લોટ બાંધી લેવાનો અને ત્યારબાદ એને 15 મિનિટ રેસ્ટ આપવાનો છે. અને પાણીપુરીની પૂરીનો ડિટેલમાં રેસિપીનો વિડીયો સંપૂર્ણ ટિપ્સ અને પાણીના અને લોટના માપ સાથે મેં આ ચેનલ પર પોસ્ટ કરેલો છે અને એની લિંક આ શોર્ટ્સની સાથે નીચે એટેચ કરેલી છે. તમે ત્યાં જઈને જોઈ શકો છો. તમે પાણીપુરીનો પ્રોગ્રામ બનાવવાના હો ઘરે તો 1-2 દિવસ અગાઉ આ પૂરી તૈયાર કરીને ડબ્બો ભરી દો તો બહુ સરળ રહે. 15 મિનિટ રેસ્ટ આપ્યા બાદ લોટને આપણે સારી રીતે મસળવાનો છે કે જેનાથી લોટની અંદર જે ક્રેક છે એ દૂર થઈ જાય અને લોટ લચકદાર બને અને મુલાયમ બને. 2 થી 3 મિનિટ આ પ્રોસેસ ચોક્કસ કરજો તો તમારી પૂરી બહુ જ સરસ બનશે. પાણીપુરી તમે ખાશો ને ત્યારે મોંમાં વાગશે પણ નહીં, એટલી સરસ ક્રન્ચી અને ફરસી બનશે. તો આ રીતે ચાકુ વડે નાના નાના લુવા કરી લઈએ અને ત્યારબાદ પાણીપુરીની પૂરી વણી લઈશું નાની નાની. અને આ સાથે આ ચેનલ પર મેં પાણીપુરીનું તીખું પાણી, મીઠું પાણી તથા પાણીપુરીનું સ્ટફિંગ વગેરેનો ડિટેલમાં વિડીયો મેં પોસ્ટ કરેલો છે. અલગ અલગથી પોસ્ટ કર્યો છે. એક સ્ટફિંગનો છે અને એક બંને પાણીનો છે. તો આ રીતે પૂરી વણી લઈએ અને કોટનના સાફ કપડા પર 10 મિનિટ રાખીશું અને ત્યારબાદ ગેસની ફ્લેમને મીડિયમ રાખીને તેલમાં આ બધી પૂરીને તળી લેવાની છે. સૌથી પહેલાં જે પૂરી આપણે વણેલી એને પહેલાં તેલમાં મૂકવાની, એ સિરીઝમાં લેવાની અને પૂરી તેલમાં મૂકો ને ત્યારે જારી વડે આ રીતે સાધારણ પ્રેસ કરવાનું એટલે બધી પૂરી દણાદાર થઈને ખીલી નીકળશે. તમે જોઈ શકો છો વિડીયોમાં કે આપણી બધી પૂરી ખીલે છે, જુઓ. અને તમારી કડાઈ જે સાઇઝની હોય અને એમાં જેટલી સમાય એટલી પૂરી તમારે મૂકવાની. પરંતુ ગેસની ફ્લેમ એકદમ હાઈ કે એકદમ લો નહીં રાખતા, મીડિયમ રાખજો. અને એક સાઈડે થોડી કલર આવે બદામી એટલે એને પલટાવી લેવાની અને ત્યારબાદ કાઢી લેવાની. જુઓ કેટલી સરસ પૂરી તૈયાર થઈ ગઈ છે આપણી. આ રીતે આપણે બધી પૂરીને તૈયાર કરી લઈશું. લાસ્ટમાં બધી પૂરી તળાઈ જાય ને ત્યારબાદ હું તમને એક પૂરી ભાંગીને બતાવીશ. તમે એનો ક્રંચનો અવાજ સાંભળજો.